हेलो फ्रेंड्स, वेलकम टू माय चेनल। હું રાઠોડ પાયલ આજ તમને નાણાંના જે પૂરક કાર્યો સમજાવીશ કે એક મેસેજ મેં વાંચેલો હતો કે એકવાર એક ઝૂંપડીમાં ખૂબ જ ઠંડીમાં રાત્રે બે બાળકો જે નાના બાળકો છાપા ઓઢીને સૂતા હતા. એમની પાસે ઓઢવા માટે ધાબળો નહોતો. એટલામાં એક છોકરાએ બીજા છોકરીને પૂછ્યું કે જેમની પાસે ઓઢવા માટે છાપા નહીં હશે એમનું શું થતું હશે. એટલે કે તમે જિંદગી કેવી જીવો છો ને એ મહત્વ નથી, પરંતુ તમે જિંદગીમાં કેવું વિચારો છો. ગમે તેવી પણ પરિસ્થિતિ અથવા તો સિચ્યુએશન આવશે, પણ તમે તેને કેવી રીતે હેન્ડલ કરો છો ને એ વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે. હવે નાણાંના આપણે પ્રીવિયસ લેક્ચરમાં નાણાંના જે મુખ્ય કાર્યો છે એને રિવાઇઝ કરી લઈશું. ફર્સ્ટ છે વિનિમયના માધ્યમનું કાર્ય. કોઈ પણ વસ્તુ છે એની આપલે કોના થ્રુ થશે, તો કે નાણાં થ્રુ અથવા તો મની થ્રુ ઇઝીલી થઈ શકે છે. નાણું છે એ બધી વસ્તુઓ અને સેવાઓના ખરીદ વેચાણના માધ્યમ તરીકે કાર્ય કરે છે. કે વસ્તુ વિનિમય પ્રથામાં કેવું હતું, તો કે ઘણી બધી મુશ્કેલીઓ પડતી હતી, કારણ કે વસ્તુની છે એ વસ્તુના બદલામાં વસ્તુની આપલે થઈ હતી. જો વસ્તુ છે વેચનાર અને ખરીદનાર છે વસ્તુ આપે છે, જ્યારે વેચનાર પણ એના બદલામાં એને પૈસાની જગ્યાએ વસ્તુ આપે છે. એટલે કે બાર્ટર સિસ્ટમ છે એમાં ઘણી બધી મુશ્કેલીઓ થતી હતી. તો એના હલ માથે એના વિચારમાંથી જ નાણાંનો ઉદ્ભવ થયો હતો. આના બદલે સૌપ્રથમ વસ્તુઓ કે સેવાઓનું નાણાંમાં રૂપાંતર કરવામાં આવીને વેચાણ કહેવાય છે. કોઈ પણ બિઝનેસમેન છે એ શું કરે છે, તો કે વસ્તુઓ છે એનું વેલ્યુ નક્કી કરે છે અને શું કરે છે, તો કે એનું નાણાંમાં એટલે કે પ્રાઇસ નક્કી કરશે, એટલે કે નાણાંમાં રૂપાંતર કરવામાં આવે છે. એટલે શું કહેવાય છે, વેચાણ કહેવાય છે. કોઈ પણ વસ્તુ વેચીને પૈસા લે છે. પછી નાણાં વડે જરૂરી ચીજ વસ્તુઓ પ્રાપ્ત કરવામાં આવે એને ખરીદી કહેવાય છે. એટલે કે મની થ્રુ આપણે કોઈ પણ વસ્તુ છે ચીજ વસ્તુઓ શું કરીએ છીએ, તો કે પ્રાપ્ત કરીએ છીએ, એને ખરીદી કહેવાય છે. સેકન્ડ છે મૂલ્યના માપક સાધન તરીકેનું કાર્ય. એટલે કે મૂલ્ય એટલે કે કોઈ પણ વસ્તુ છે એને મૂલ્ય માપવા માટેનું સાધન છે. અર્થતંત્રમાં એ કેવું છે, તો કે બીજું અને મહત્વનું કાર્ય જે મૂલ્યના માપક તરીકેનું કામ બજાવે છે. વસ્તુનું લંબાઈ અને પહોળાઈ માપવા જે મીટર વપરાય છે, વજન માપવા માટે કિલોગ્રામ વપરાય છે, પ્રવાહી માપવા માટે લીટર વપરાય છે, તેવી જ રીતે વસ્તુનું મૂલ્ય માપવા માટે નાણું વપરાય છે. એવી જ રીતે વસ્તુનું છે મૂલ્ય આપણે ઇઝીલી છે મની થ્રુ આપણે ડિસાઇડ કરી શકીએ છીએ. વસ્તુ વિનિમય પ્રથાની એક એવી મુશ્કેલી હતી કે તેમાં કોઈ એવું મૂલ્યનું સામાન્ય માપક એટલે કે સાધન નહોતું કે જેના દ્વારા બધી જ જુદી જુદી વસ્તુઓ છે એનું મૂલ્ય છે એને વ્યક્ત કરી શકાય, અથવા તો એનો હિસાબ કિતાબ પણ રાખી શકતા નહોતા. એટલે કે જો આપણે બધી વસ્તુની મૂલ્ય કઈ રીતે એક સરખું રાખી નહોતા શકતા, કારણ કે બધી વસ્તુ છે અમુક વ્યક્તિને જરૂરિયાત હોય છે, તો એ સામેવાળી વ્યક્તિ પાસે વસ્તુ હોતી નથી. કે જ્યારે અમુક ટાઈમે અમુક સામેવાળી વ્યક્તિને જરૂરિયાતો છે ત્યારે આપણી પાસે નથી હોતી, અને હોય તો પણ શું થશે કે જે અમુક વસ્તુ છે એનો ભાવ વધુ હોય છે, જ્યારે અમુક વસ્તુનો ભાવ ઓછો હોય છે, કે એટલે અમુક કિંમતી હોય છે, તો એ પણ શું કરવું પડે છે, તો એને કે ફરજિયાતપણે એને એક્સચેન્જ કરવી પડે છે, કારણ કે એની જરૂરિયાત છે એને સંતોષવા માટે કરવું પડે છે. એટલે કે એક સામાન્ય માપક કોઈ પણ નહોતું કે જેનાથી બધી જ વસ્તુઓ છે આપણે માપી શકાય અને વ્યક્ત કરી શકાય, અને કોઈ પણ હિસાબ કિતાબ રાખી પણ શકાતા નહોતા. એ કે નાણું એ મૂલ્યના માપક સાધન તરીકે કેવું સફળતાપૂર્વક કાર્ય બજાવી રહ્યું છે. હવે થર્ડ વન છે ભાવિ અથવા તો જે વિલંબિત ચૂકવણીઓ છે એના સાધન તરીકેનું કાર્ય. એટલે કે નાણું છે એ કોઈ પણ વિલંબિત અથવા તો જે બાકી ચૂકવણીઓ છે એ ચૂકવવા માટે એક વર્ક કરે છે. કે નાણું ભાવિ ચૂકવણીઓના સાધન તરીકેની કામગીરી બજાવે છે. નાણાં એ વિલંબિત અથવા તો જે ભાવિ ચૂકવણીઓના સાધન તરીકે સેવા પૂરી પાડે છે, અને આર્થિક વ્યવહારો છે એ ઇઝીલી થઈ શકે. કોઈ પણ ટ્રાન્ઝેક્શન, કોઈ પણ વ્યવહાર છે કે જે બાકી રહી ગયેલો છે તો એને આપણે ઇઝીલી ચૂકવી શકીશું. એનાથી કોઈ પણ આર્થિક વ્યવહારને આપણે ઝડપી પણ બનાવી શકીએ છીએ, એટલે કે ઝડપથી કરી શકીએ છીએ સરળતાથી, કારણ કે મની થ્રુ કંઈ પણ પ્રોબ્લેમ પણ નહીં થશે, એટલે કે સરળતાથી કરી શકીએ છીએ, અને વિશ્વાસનીય પણ બનાવ્યું છે. એટલે કે નાણું છે વિશ્વાસનીય પણ બનાવે છે, કારણ કે એમાં છે વિશ્વાસનીય કઈ રીતે, કોઈ ગવર્મેન્ટ છે એને કોન્સ્ટિટ્યુશનલી એટલે પણ એને પણ બંધારણમાં એને નામ આવે, એટલે કે એનો
એનો હક આપેલો હોય છે. કારણો ક્યાં છે કે નાણાંનું મૂલ્ય છે પ્રમાણમાં સ્થિર રહે છે, કે નાણાંનું મૂલ્યનું જે પ્રમાણ છે એ બદલાતું નથી. એટલે કે 10 રૂપીસની વેલ્યુ એટલી જ રહેશે, 100 હોય કે 1000 હોય કે 2000 હોય, એની વેલ્યુ છે આની એ જ રહેશે. નાણું સર્વમાન્ય સ્વીકૃતિનો ગુણધર્મ ધરાવે છે. એટલે કે નાણું છે બધા લોકો શું કરે છે તો કે એને એક્સપેક્ટ કરે છે, એટલે કે એક્સેપ્ટ કરે છે, બધા લોકો છે એનો સ્વીકાર કરે છે. પછી થર્ડ વન છે નાણું એ ટકાઉપણાનો ગુણધર્મ ધરાવે છે. એટલે કે નાણું છે એ ટકે છે, એવું નથી કે ટેમ્પરરી ચાલે છે, એ ટકાઉપણાનો ગુણધર્મ ધરાવે છે. હોટરી શું કહે છે કે નાણું છે દેવાની ચૂકવણીઓનું અગત્યનું કાર્ય ગણનારું સાધન છે. કારણ કે એનાથી આપણે કોઈ પણ દેવા છે, બાકી રહી ગયેલા ચૂકવવાના છે, તો એને ઇઝીલી ચૂકવી શકીએ. આ ગુણોના લીધે જ બેન્કો છે કોઈ પણ ઉદ્યોગ અથવા તો વેપારીઓને લોન આપે છે. એટલે કે આ ગુણોના લીધે જ, એટલે કે પ્રમાણ એનું સ્થિર રહે છે, બધા લોકો એનો શું તો કે એનો સ્વીકાર કરે છે, એ ટકાઉ છે. આ બધા ગુણોના લીધે જ કોઈ પણ બેંક છે એ કોઈ પણ ઉદ્યોગ ધંધાને વેપારીઓને લોન આપે છે અને શાખ ઉધાર કહેવે છે. એટલે કે શાખ ઉપર, એટલે કે એની જે પ્રેસ્ટીજ છે એના પર એને શું આપે છે તો કે ઉધાર વસ્તુ આપે છે. પછી ફોર્થ વન છે કે મૂલ્યના સંગ્રાહક તરીકેનું કાર્ય. તો નાણું છે એ મૂલ્યના સંગ્રાહક તરીકેનું અગત્યનું કાર્ય કરે છે. એનો મતલબ એવો થશે તો જો કોઈ પણ વ્યક્તિ છે એ પોતાની આવકનો ભાગ છે એ કોઈ પણ છે બેંક અથવા તો ઇન્સ્યોરન્સ ફંડ શેર એમાં શું કરશે તો કે સંગ્રહ કરશે, એટલે કે એમાં રોકશે, અને ભવિષ્યમાં કોઈ પણ એને આકસ્મિક એટલે કે કોઈ પણ જરૂરિયાત જે ઇમરજન્સી જરૂરિયાત હશે તો એને આસાનીથી આપણે, એટલે કે એ જરૂરિયાતો છે આપણે આસાનીથી પૂર્ણ કરી શકીએ છીએ. એટલે કે નાણાં છે એટલે કે મની આવ્યું છે તો કોઈ પણ વ્યક્તિ છે તો એને ઇન્વેસ્ટમેન્ટ કરવું હશે, એટલે કે અમુક એની સેવિંગ હશે, તો એ પહેલાં શું થતું તો કે પડી રહેતી, એટલે કે ઘરમાં પડી રહેતી. પરંતુ હવે શું થઈ ગયું છે તો કે આપણે ઇઝીલી કોઈ પણ એને ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ. અને જો કોઈ પણ ભવિષ્ય માટે આપણે શું કરી શકીએ કે ભવિષ્યમાં ઇન્ટરેસ્ટ પણ મેળવી શકીએ, અથવા તો કોઈ પણ જરૂરિયાત એવી પડશે તો એના ઉપયોગ માટે પણ આપણે શું યુઝ કરી શકીએ છીએ. કે બાર્ટર સિસ્ટમમાં શું હતું તો કે વસ્તુ છે એનો સંગ્રહ પોસિબલ નહોતો, એટલે કે વસ્તુનો સંગ્રહ કરી નહોતા શકતા. એના કારણો એવા હતા કે જે નાણાંની ઉપયોગિતાનો નાશ થતો નથી. કે બાર્ટર સિસ્ટમમાં સંગ્રહ નહોતો થઈ શકતો, પરંતુ હવે નાણાં થ્રુ છે એ ઘણું બધું હેલ્પ કરે છે. કે ફર્સ્ટ નંબર છે કે નાણાંની ઉપયોગિતાનો નાશ થતો નથી, એટલે કે નાણાંનો ઉપયોગ છે એનો ફરી આપણે કરી શકીએ છીએ. એવું નથી કે એકવાર ઉપયોગ કરીને એનો ઉપયોગ નથી બીજી વાર કરતા, ગમે ત્યારે તેના વડે કોઈ પણ વસ્તુ ખરીદી શકીએ છીએ. એટલે કે ગમે તે સમય હોય ભલે ને, પરંતુ આપણે ગમે ત્યાંથી કોઈ પણ વસ્તુ છે એ ઇઝીલી પરચેસ કરી શકીએ છીએ. પછી થર્ડ વન છે તેનો સંગ્રહ કરવામાં ખૂબ જ ઓછી જગ્યા જોઈએ છે. એટલે કે પૈસા છે, મની છે, એટલે કે તેનું ફોર્મેશન નાનું છે, તો એના લીધે કોઈ પણ વ્યક્તિ છે એને ઇઝીલી કે ઓછી જગ્યામાં વધારે સંગ્રહ કરી શકે છે. બેંકમાં થાપણના સ્વરૂપે જમા કરાવીને નાણાંને આવકનું સાધન બનાવી શકાય છે. એટલે કે બેંકમાં છે આપણે કોઈ પણ પૈસા છે એ જમા કરાવીને આપણે શું કરી શકીએ છીએ કે આવકનું એક સાધન બનાવી શકીએ છીએ, કે એના થ્રુ ઇઝીલી આપણે આવક મેળવી શકીએ છીએ. મની ઇઝ અ બ્રિજ બિટવીન પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર. એટલે કે નાણાંને વર્તમાન અને ભવિષ્યને જોડતી કડી તરીકે ઓળખવામાં આવી છે, કારણ કે નાણું છે એ તમારું ભવિષ્ય પણ સુધારી શકે છે. હવે છે નાણાંના આનુષંગિક અથવા તો પૂરક કાર્યો. એટલે કે આધુનિક યુગમાં નાણાંના મુખ્ય કાર્યોની માફક આનુષંગિક કાર્યનો પણ શું થયો છે કે વ્યાપ અને મહત્વ એટલું જ વધવા લાગ્યું છે. કે ફર્સ્ટ વન છે મૂલ્યને સ્થળાંતરિત કરવાનું કાર્ય. એટલે કે સ્થળાંતરિત કરવાનું કાર્ય કઈ રીતે તો કે નાણાંની સહાયથી સંપત્તિને એક સ્થળેથી બીજા સ્થળે અને એક વ્યક્તિ પાસેથી બીજા વ્યક્તિ પાસે લઈ જવાનું કાર્ય આસાનીથી બની ગયું છે. કારણ કે તે કેવી સંપત્તિ છે તો કે તરલ સંપત્તિ છે. એટલે કે મની છે એને આપણે એટલે કે ઇન ફોર્મ ઓફ કોઈ પણ વસ્તુમાં પણ વસ્તુ પણ એની ખરીદી શકીએ છીએ, અને વસ્તુ વેચીને પણ આપણે પૈસા લઈ શકીએ છીએ. કે એક વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિ પાસે જવાનું, અથવા તો કોઈ પણ એક સ્થળેથી બીજા સ્થળે આપણે કોઈ પણ સંપત્તિ છે એને ઇઝીલી ટ્રાન્સફર કરી શકીશું. ઇન ફોર્મ હોય કે કોઈ પણ સંપત્તિ છે, ફોર એન એક્ઝામ્પલ અહીંયા આપેલું છે કે આજે મુંબઈની એક વ્યક્તિ છે રાજકોટમાં સ્થાયી થવાનો વિચાર કરે છે, કે જે મુંબઈની વ્યક્તિ છે રાજકોટમાં એટલે કે જવાનો વિચાર કરે છે ત્યાં રહેવાનો, તો તે મુંબઈમાં રહેલ પોતાનું
મકાન કે ફ્લેટ, ફર્નિચર એને વગેરે નાણાંમાં બદલામાં વેચીને તે નાણાં વડે શું કરશે તો કે પહેલાં મુંબઈમાં એ જે વસ્તુ જેને મકાન ફ્લેટ ને ફર્નિચર છે એ બધું ત્યાં વેચી નાખશે અને પૈસા છે એનાથી રાજકોટમાં એક નવું મકાન ફ્લેટ અને ફર્નિચર આસાનીથી ખરીદી શકે છે કે જે વસ્તુ વિનિમય પ્રથામાં સમયમાં શક્ય નહોતું બનતું, એટલે કે ટ્રાન્સપોર્ટેશન જ કરવું પડતું. અને તેમાં સામાન્ય સ્વીકૃતિનો ગુણધર્મ રહેલો છે કે બધા લોકો છે એને એક્સેપ્ટ કરે છે, કે એવું નથી કે મુંબઈવાળા જ એક્સેપ્ટ કરે છે કે રાજકોટવાળા જ કરે છે, પરંતુ આખું જે દેશ છે, આખી જો વર્લ્ડ છે આ બધું શું કરે છે, વર્લ્ડ એને એક્સેપ્ટ કરે છે. વસ્તુ વિનિમય પ્રથામાં વસ્તુઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં અનેક પ્રકારની મુશ્કેલીઓ પડતી હતી કે તે મુશ્કેલીઓએ કોને દૂર કરી છે તો કે નાણું આવ્યું તેના લીધે, કે વસ્તુ વિનિમય પ્રથામાં શું હતું કે તે વસ્તુના બદલામાં જ વસ્તુ દેવાતી, એટલે એને ટ્રાન્સપોર્ટેશન કરવામાં પણ શું તો ઘણા પ્રકારની તકલીફ થતી હતી. એટલે કે મૂલ્યને આપણે સ્થળાંતરિત કરવાનું કાર્ય, કે ઇઝીલી આપણે કોઈ પણ વસ્તુ છે અથવા તો કોઈ પણ સંપત્તિને સ્થળાંતરિત કરવાના કાર્યને કેવું બનાવેલું છે કે સરળ બનાવીને માનવીને કોઈ પણ પ્રકારની મિલકતને સ્થળાંતરિત કરવાની બાબતમાં વિશેષ સ્વતંત્રતા પ્રદાન કરી છે. એટલે કે એ સ્વતંત્ર થઈ ગયો છે કે કોઈ પણ વસ્તુ છે એને ગમે ત્યારે એના નાણાંમાં પણ ફોર્મેશનમાં લાવી શકશે અને કોઈ પણ સંપત્તિ પણ ખરીદી શકશે અથવા તો વેચી શકશે. પછી સેકન્ડ છે આવકની વહેંચણીનું કાર્ય, એટલે કે આધુનિક યુગમાં ઉત્પાદન કોઈ એક વ્યક્તિ કે કોઈ એક સાધનનું પરિણામ નથી હોતું, પરંતુ સામૂહિક પ્રયાસોનું પરિણામ હોય છે. કે આધુનિક યુગમાં છે જે ઉત્પાદન કોઈ પણ વ્યક્તિ કરે છે તો એ એક ખાલી નથી હોતું, પરંતુ તે ઘણા બધા સાધનોનો ઉપયોગ કરતા હોય છે. અર્થાત કે ઉત્પાદન છે એ ભૂમિ, શ્રમ, મૂડી અને નિયોજન જેવા સાધનોનો સામૂહિક પ્રયાસો દ્વારા સંભવિત બને છે. એટલે કે ઉત્પાદન છે કઈ રીતે થશે તો કે જમીન જોશે, પછી તો કે લેબર જોશે અથવા તો જે મજૂર છે તે જોશે, પછી મૂડી એટલે તો કે કેપિટલ જોશે, પછી નિયોજન એટલે કે જે જમીન પછી એમ શ્રમ અને મૂડી છે એને વ્યવસ્થિત રીતે આયોજન કરનાર નિયોજન છે. તો નિયોજન એટલે કે પ્લાનિંગ છે, પ્લાનિંગ કરનાર જોશે, કે જેવા સાધનોનો સામૂહિક પ્રયાસો દ્વારા સંભવિત બને છે. આથી ઉત્પાદનના બધા સાધનોને તેની સેવાઓનું યોગ્ય વળતર પણ મળવું જોઈએ. ફોર એન એક્ઝામ્પલ, જો શ્રમ છે, લેબર છે, વર્કર છે, એ શું કરે છે તો કે વર્ક કરે છે તો એને યોગ્ય વળતર તો મળવું જોઈએ ને. નાણાંના ઉદ્ભવ પછી બધી જ રાષ્ટ્રની આવકની ગણતરીના નાણાંમાં થઈ શકે છે. એટલે કે રાષ્ટ્રની આવક છે એ ઇઝીલી આપણે નાણાંમાં કરી શકીએ છીએ અને ઉત્પાદનના દરેક સાધનને તેની સેવાઓના પ્રમાણમાં યોગ્ય વળતર નાણાંમાં આપી શકાય છે. એટલે કે ઉત્પાદનના બધા સાધનો છે એટલે લેબર છે તો એને ઇઝીલી આપણે શું કરી શકશું તો કે નાણાં થ્રુ શું સેલેરી આપી શકીશું. પ્રોફેસર કિનલે શું કીધું છે તો કે નાણાંના આ કાર્યને મહત્વ સ્પષ્ટ કરતા જણાવે છે કે નાણાંની ગેરહાજરીમાં ઉત્પાદનના સાધનોને તેની સેવાઓની વળતર ચૂકવવાનું અસંભવિત બની જાય છે. એટલે કે જો નાણું નહીં હશે, મની નહીં હશે તો એની ગેરહાજરીમાં કોઈ પણ ઉત્પાદનના સાધનો છે એને કંઈ પણ જો આપણું આપવું હશે તો શું કરવું પડશે કે વળતર ચૂકવવામાં અસંભવિત બની જાય છે. અગર તો દરેક સાધનને તેની સેવાઓ બદલ તેને ઉત્પન્ન કરેલી વસ્તુઓ જ આપી શકાય, કારણ કે બીજો કંઈ ઓપ્શન ના હોય. જો વસ્તુ વિનિમય પ્રથા હતી તો એ શું કરે કે જે લેબરને આવેલા છે તો એને જે કંપની અથવા તો જે બિઝનેસ જે પ્રોડક્ટ કરે છે, પ્રોડક્શન કરે છે એ જ વસ્તુ એને આપી શકે, પરંતુ દરેક વ્યક્તિ કે સાધને ઉત્પાદનમાં આપેલ સેવાઓને વસ્તુઓના સ્વરૂપમાં માપવાનું કાર્ય અત્યંત કઠિન છે. કે બધા વ્યક્તિઓ હોય છે એને વસ્તુ એ જોતી પણ નથી હોતી, એટલે કે જે સાધનો છે એને સાધનોમાં જે ઉત્પાદનમાં જે સેવા આપેલી છે તો એને વસ્તુઓના સ્વરૂપમાં આપવાનું એટલે કે બહુ જ કઠિન હતું. આમ નાણાંવિહીન સમાજમાં આવકના વિતરણનું કાર્ય અત્યંત એટલે કે મુશ્કેલ નહીં પરંતુ અસંભવિત જ બની જાય છે. એટલે કે નાણાં વગરનો જે સમાજ છે, એટલે કે નાણાં વગર કોઈ પણ ફેમિલી અથવા તો કોઈ પણ સમાજ છે તો એમાં આવકનું વિતરણ છે એ બહુ જ મુશ્કેલ બની જાય છે. નાણાંએ આ બધી જ સમસ્યાઓને શું કરી છે તો કે દૂર કરીને એક સામૂહિક આવકની વહેંચણીનો બહુ જ સરળ તેમજ સુવિધાજનક બનાવી દીધી છે. કે કોઈ પણ આવકની વહેંચણી છે અથવા તો સામૂહિક આવકની વહેંચણી છે
તો શું થશે તો કે ઇઝીલી કરી શકશે, કે એમાં કોઈ પ્રોબ્લેમ થશે નહીં. મૂડીવાદી અર્થતંત્રમાં જ્યાં ખૂબ મોટા પાયા પર ઉત્પાદન થાય છે ત્યાં નાણાંના આ કાર્યને મહત્ત્વ અનેક ગણું વધી જાય છે. કે મૂડીવાદી અર્થતંત્ર એટલે શું થશે કે ઘણા બધા દેશ છે જે મૂડીવાદી અર્થતંત્ર ધરાવે છે. જ્યારે નાણાંમાં રોકડતાનો ગુણ હોવાથી તે સુલભ સંપત્તિ તરીકે સારી રીતે કામ આપે છે. રોકડતાનો એટલે કે લિક્વિડિટી એટલે શું થશે તો કે ગમે ત્યારે જે પૈસા છે એ ગમે તે સ્થળેથી આપણને મળી શકે છે. એટલે કે લિક્વિડિટી એટલે શું થશે કે એક્સચેન્જ એટલે કે ગમે ત્યાંથી ગમે તે વસ્તુ છે એટલે રોકડ સ્વરૂપમાં આપણને નાણું છે ગમે ત્યાં મળી રહેશે. રોકડતાનો ગુણ હોવાથી એ કેવી છે સુલભ સંપત્તિ એટલે કે ગમે ત્યારે આપણને જરૂર હશે તો એ મળી શકે તેવી છે. પછી 4th વન છે સીમાંત તુષ્ટિગુણમાં સમાનતા લાવવાનું કાર્ય. તુષ્ટિગુણ એટલે થશે સંતોષ, કે વર્તમાન સમયમાં દરેક વસ્તુ નાણાં દ્વારા મેળવવામાં આવે છે. એટલે કે વર્તમાન સમય છે તો એમાં બધી જ વસ્તુઓ છે એ શું કરવામાં આવે, કેવી રીતે મેળવવામાં આવે છે તો કે પૈસા આપીને આપણે વસ્તુ ખરીદીએ છીએ. તો નાણાંના અસ્તિત્વને લીધે કે નાણાંનું અસ્તિત્વના કારણે ઉપભોક્તા છે જે ઉપયોગ કરનાર છે એ પોતાની મર્યાદિત આવકમાંથી એટલે કે એની આવક મર્યાદિત છે તેમાંથી મહત્તમ સંતોષ પ્રાપ્ત કરી શકે છે. કારણ કે એની પાસે ઓપ્શન હોય છે કે એને ક્યાં ક્યાં વસ્તુ કેટલી એટલે કે એનું મેનેજમેન્ટ સરળ થઈ જાય છે મની થ્રુ, કે એ મેનેજમેન્ટ કરી શકે છે સારી રીતે. કે મહત્તમ સંતોષ પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી કોઈ પણ ઉપભોક્તા છે એટલે કે કોઈ ઉપયોગ કરનાર કસ્ટમર છે એ પોતાની આવકને જુદી જુદી વસ્તુઓની ખરીદી પાછળ એવી રીતે ફાળવશે ને કે જેથી બધી જ વસ્તુઓમાંથી જે મળતો સીમાંત તુષ્ટિગુણ સરખો થઈ જશે. એટલે કે બધી જ વસ્તુઓમાંથી એ સંતોષ છે એ સરખો લાવી જશે. અમુક વસ્તુ છે તો એને મેનેજમેન્ટ કરશે કે અમુક વસ્તુ છે એ પ્રિસિયસ એટલે કે મોંઘી હોય તો એમાં એ નાખશે એટલે કે જરૂરિયાત છે તો એનું કરશે. પછી જે અમુક વસ્તુ જે વસ્તુ વગર ચાલે છે તો એમાં ઓછું નાખશે મની, એટલે કે ફાળવી શકે છે ઇઝીલી. એટલે કે સીમાંત તુષ્ટિગુણ એટલે કે એને સંતોષ છે સરખો કરે છે. જ્યારે નાણાંની ગેરહાજરીમાં કે જુદી જુદી વસ્તુઓનો સીમાંત તુષ્ટિગુણ સમાન કરવાનું શક્ય નહોતું, તેથી મહત્તમ સંતોષ પ્રાપ્ત કરવાનું પણ અશક્ય હતું. એટલે કે જે વસ્તુ વિનિમય પ્રથા હતી તો ત્યાં એટલે કે જ્યાં નાણાંની જે ગેરહાજરી હતી ત્યારે બધી જ વસ્તુઓ છે એનું તુષ્ટિગુણ સમાન નહોતું, કારણ કે આપણે કોઈ પણ વસ્તુ છે એ ઇઝીલી નહોતા ખરીદી શકતા. તેથી આમ નાણું છે એ ખરીદ શક્તિનો ગુણ ધરાવતો હોવાથી એટલે કે ખરીદ શક્તિ એટલે થશે કે આપણી પાસે પૈસા હશે તો આપણે કોઈ પણ વસ્તુ ખરીદી શકીશું. એટલે કે ખરીદ શક્તિ એટલે કે એમાં ખરીદ શક્તિ રહેલી છે કે કોઈ પણ વસ્તુ આપણે ઇઝીલી પરચેસ કરી શકીએ. ખરીદ શક્તિનો ગુણ ધરાવતું હોવાથી તેમજ તેનો ઉપયોગ કોઈ પણ વસ્તુ ખરીદવા માટે થઈ શકતો હોવાથી ઉપભોક્તા છે પોતાની મર્યાદિત આવક વડે શું કરશે કે વધારે ને વધારે સંતોષ પ્રાપ્ત કરી શકે છે. એ જ રીતે ઉત્પાદકો છે જે ઉત્પાદન કરે છે એ પણ પોતાના નાણાંના સહાયથી જે ઉત્પાદનના જુદા જુદા સાધનો છે એની સીમાંત ઉત્પાદકતા સરખી કરીને ઉત્પાદનના સાધનોનો ઇષ્ટતમ સંયોજન દ્વારા મહત્તમ નફો પ્રાપ્ત કરી શકે છે. એટલે કે જે ઉત્પાદકો છે કે જે નાણાંની સહાયથી શું કરશે તો કે એને જે ઉત્પાદનના સાધનો છે એને એવી રીતે મેનેજમેન્ટ કરશે કે જેની ઉત્પાદકતા છે એ સરખી મળી શકે અને ઉત્પાદનના સાધનોનું ઇષ્ટતમ સંયોજન એટલે કે બધા સાધનોને વ્યવસ્થિત રીતે સારામાં સારી રીતે વ્યવસ્થિત એટલે કે સંયોજન કરીને કોઓર્ડિનેશન કરીને મહત્તમ નફો પ્રાપ્ત કરી શકે છે. 5th છે શાખના પાયાનું કાર્ય. એટલે કે શાખ એટલે ઉધાર થશે. વ્યાપારી બેંકો પોતાની પાસે આવેલ થાપણોને આધારે શાખી નાણાંનું સર્જન કરે છે. એટલે કે વ્યાપારી બેંકો છે એ કઈ રીતે શાખ સર્જન કરે છે તે જે આપણે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે કે એની પાસે જે પૈસા આવેલા છે એના આધારે એ શાખનું સર્જન કરે છે. એટલે કે કોઈ પણ બેંક છે પ્રોફિટ કઈ રીતે અર્ન કરશે તો કોઈ પણ આપણે એને ઇન્વેસ્ટમેન્ટ કરીશું તો એમાંથી જે અમુક પોર્શન છે એ જમા રાખશે અને જે વધેલો છે એ શું કરશે તો કે લોન તરીકે આપશે. એટલે કે એનું પણ એને ઇન્ટરેસ્ટ મળશે.
એ રીતે શાકનું એ સર્જન કરે છે કે આધુનિક યુગ છે એમાં શાકને વિવિધ વ્યવસાયોનો પ્રાણ ગણવામાં આવેલો છે, કારણ કે બધા વ્યવસાય છે, બધા જે બિઝનેસ છે એની સાથે શું તો કે શાક છે એ જ કનેક્ટેડ છે. એટલે કે કારણ કે કોઈ પણ બિઝનેસ કરવો છે તો એમાં એને મનીની જરૂર પડે છે કે જે ઇઝીલી કોઈ પણ બેંક એ વગેરે એને આપે છે, અથવા તો આધારશિલા ગણવામાં આવે છે કે એના પર હોય છે ડિપેન્ડન્ટ, કે તે શાક ખુદ પણ નાણાંના પાયા ઉપર જ આધારિત હોય છે. કારણ કે શાક છે એ પણ કઈ રીતે થાય છે તો કે પૈસા થ્રુ થાય છે, કારણ કે બેન્કો છે એ રોકડ અનામતોના આધારે જ શાકનું સર્જન કરી શકે છે. અર્થાત શાકપત્રો નાણાંના પ્રમાણને આધારે જ ચલણ વ્યવસ્થામાં પ્રવેશ પામે છે. કે બેન્કો છે એ રોકડ અનામતો એટલે કે અમુક જે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ તો એમાંથી અમુક શું કરશે તો કે એની પાસે રોકડ સ્વરૂપે રાખશે અને પછી જે વધશે એને શું કરશે તો કે લોન તરીકે કોઈ પણ બીજા વ્યક્તિઓને દેશે. તો જે રોકડ અનામતો જેટલી વધુ હશે તેટલું એ શું કરશે તો કે શાકનું સર્જન કરી શકશે. અને કોઈ પણ વ્યક્તિ જે શાક ઉપર લઈ જાય છે તો એને શાકપત્રો આપવામાં આવે છે. શાકપત્રો નાણાંના પ્રમાણને આધારે ચલણમાં વ્યવસ્થામાં પ્રવેશ પામે છે. બેન્કો પાસે રોકડ અનામતનું જેટલું પ્રમાણ વધુ હશે તેમ તે વધુ શાક સર્જન કરી શકશે, અને તેની પાસે રોકડ પ્રમાણ છે એટલે કે રોકડ અનામત છે એનું પ્રમાણ ઓછું હશે તો શું થશે તો કે ઓછું શાક સર્જન થશે. પ્રોફેસર એટલે શું કહે છે, અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, જો આપણી પાસે નાણાંની યોગ્ય અનામતો હોય, આપણી પાસે યોગ્ય નાણું એટલે કે વધારે પૈસા હશે, આપણી પાસે અનામત હશે તો આપણે અન્ય વસ્તુઓ જેવી કે ચેક, હુંડી અને એના થ્રુ વિનિમયના માધ્યમ તરીકે કરી શકશું. એટલે કે એનો ઉપયોગ કઈ રીતે કરીશું કે કોઈ પણ વસ્તુની આપ લે કરવા માટે ચેક, હુંડી, ડ્રાફ્ટ વગેરે લખીએ છીએ. પરંતુ જો આપણી પાસે નાણાંના રૂપમાં મૂડીની યોગ્ય અનામતો જ નહીં હશે, આપણી પાસે કોઈ એટલા બધા પૈસા જ એટલે કે અનામત રાખેલી જ નહીં, રિઝર્વ હશે જ નહીં, તો કોઈ પણ શાક વ્યવસ્થા ભલેને ગમે તેટલી સારી કેમ ન હોય પરંતુ તેનું પ્રતિસ્થાપન એટલે સબસ્ટિટ્યૂટનું કાર્ય કરી શકતું નથી. આમ શાક સર્જનની પાયાની ઈંટ તરીકે નાણું કાર્ય બજાવે છે. એટલે આમાં એ જોવાનું છે કે શાકના પાયાનું કાર્ય નાણું કઈ રીતે બજાવે છે. તો કે કોઈ પણ બેંક છે એ શું કરે છે તો કે જો જે પૈસા આવે છે એમાંથી નાણાંનું એટલે કે શાખી નાણાંનું સર્જન કરે છે. એટલે કે જે ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય છે ને એમાં જ શાકનું સર્જન થાય છે. એટલે કે મની છે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે, કારણ કે જેટલું રોકડ અનામતનું પ્રમાણ વધુ હશે એટલું એને શાક સર્જન વધુ થશે, જ્યારે જેટલું ઓછું હશે એટલું એને શું થશે તો શાક સર્જન ઓછું થશે. હવે 6th છે બધા જ પ્રકારની સંપત્તિને તરળતા અને સમરૂપતા પ્રદાન કરવાનું કાર્ય. એટલે કે બધા જ પ્રકારની સંપત્તિ છે એને ઇઝીલી આપણે અને એક સરખી છે એનું પ્રદાન કરવાનું કાર્ય. એટલે કે નાણું છે એ બધા જ પ્રકારની મૂડી અને સંપત્તિને તરળતા અને સમાન સ્વરૂપ પ્રદાન કરે છે. કે નાણું છે બધી જ પ્રકારની મૂડી છે, કેપિટલ છે અથવા તો જે પ્રોપર્ટી છે એને તરળતા એટલે કે એમાં આપણે ચેન્જીસ ઇઝીલી વેચી પણ શકીએ, એટલે કે કોઈ પણ સંપત્તિ છે એને નાણાંમાં પરિવર્તિત કરી શકીએ, જ્યારે નાણું છે નાણાંથી એટલે કે મનીથી આપણે કોઈ પણ પ્રોપર્ટી અથવા તો સંપત્તિ ખરીદી પણ શકીએ છીએ. જો કોઈ વ્યક્તિ પોતાની પાસે રહેલી જુદા જુદા પ્રકારની સંપત્તિઓને વેચીને નાણાંમાં પરિવર્તિત કરી નાખે તો તે બધાનું સ્વરૂપ સમાન બની જશે. આથી જ નાણાંની તરળતામાં પણ વધારો થઈ જાય છે, કારણ કે નાણાંના સ્વરૂપમાં પ્રાપ્ત કરેલી સંપત્તિને કોઈ પણ પ્રકારની વસ્તુમાં ધારીએ ત્યારે પરિવર્તન કરી શકાય છે. કે આપણી પાસે મની હશે તો ઇઝીલી આપણે સંપત્તિ ખરીદી શકશું અને સંપત્તિ વેચીને નાણાં પાછા લઈ શકીશું. એટલે કે સરળતાથી આપણે પરિવર્તિત કરી શકીએ છીએ. અર્થાત નાણાંના બદલામાં ઈચ્છાનુસાર કોઈ પણ વસ્તુ ખરીદી શકાય છે. કે આપણને નાણું છે તો એના બદલામાં કોઈ પણ વસ્તુ છે જ્યારે જોતી હશે તો આપણે ખરીદી શકીએ છીએ. નાણાંના ગુણને કારણે મોટે ભાગે દરેક વ્યક્તિ સંપત્તિને નાણાંના સ્વરૂપમાં રાખવાનું પસંદ કરે છે. એટલે કે ઝાઝા ભાગે શું કરે છે વ્યક્તિ તો કે નાણાં છે એને મનીમાં ફોર્મમાં જ રાખવાનું પસંદ કરે છે. પ્રોફેસર કેઇન્સ શું કહે છે કે આને તરળતા પસંદગી એટલે લિક્વિડિટી પ્રેફરન્સ એવું નામ આપેલું છે. આમ નાણું બધા જ પ્રકારની સંપત્તિને તરળતા અને સમરૂપતા પ્રદાન કરવાનું કાર્ય કરતું હોવાથી એનું મહત્વ બહુ જ વધી જાય છે. એટલે કે ઇઝીલી કોઈ પણ સંપત્તિ છે એને તરળતા એટલે કે ઇઝીલી આપણે પરચેસ કરી શકીએ છીએ અને સેલ પણ કરી શકીએ છીએ.
અન્ય કાર્યો છે તો કે નાણાં ઉપર મુજબના મુખ્ય અને આનુષંગિક કાર્યો કરવા ઉપરાંત કેટલાક બીજા વધારાના કાર્યો પણ છે કે જે અર્થશાસ્ત્રીઓ નાણાંના અન્ય કાર્યો તરીકે ઓળખાવ્યા છે. પહેલા રિવાઇઝ કરીશું અને પછી નેક્સ્ટ સેશનમાં આપણે જોઈશું એના અન્ય કાર્યો. પહેલું છે તો કે મૂલ્યને સ્થળાંતરિત કરવાનું કાર્ય, એટલે કે નાણાંના એટલે કે મનીની સહાયથી આપણે શું કરી શકીએ છીએ તો કે સંપત્તિ છે એને એક સ્થળેથી બીજા સ્થળે, એક વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિ પાસે ઇઝીલી કરી શકીએ છીએ, એટલે કે આપણે ટ્રાન્સફર કરી શકીએ છીએ. અને એ શું છે તો કે તરળ પણ સંપત્તિ છે કે એમાં સામાન્ય સ્વીકૃત એટલે કે બધા લોકો એને એક્સેપ્ટ કરે છે, જ્યારે વસ્તુ વિનિમય પ્રથમ આવું પોસિબલ નહોતું, કારણ કે વસ્તુ છે એને ટ્રાન્સફર કઈ રીતે કરવી, હાઉસને કઈ રીતે ટ્રાન્સફર કરવા, ઓકે, તો એને ગોતવું પડશે કે કોને જરૂરિયાત છે, એટલે એમાં પ્રોબ્લેમ થશે. આથી જે કોઈ પણ મુંબઈની વ્યક્તિ છે રાજકોટમાં શિફ્ટ થવાનું વિચારે છે તો એ શું કરશે કે મુંબઈમાં જે કોઈ પણ એની પ્રોપર્ટી હશે એને વેચી નાખશે અને એ મની છે એના થ્રુ રાજકોટમાં લઈ લેશે, એટલે કે ઇઝીલી શું થશે તો કે ખરીદ વેચાણ કરી શકશે. આથી સ્થળાંતરિત જે સંપત્તિને આપણે સ્થળાંતરિત કરવી હશે તો આપણે ઇઝીલી સરળ રીતે કરી શકીશું. સેકન્ડ છે કે આવકની વહેંચણીનું કાર્ય, એટલે કે આવક છે એને આપણે ઇઝીલી શું કરી શકીએ તો કે વહેંચણી કરી શકીએ છીએ, કારણ કે આધુનિક જમાનામાં ઉત્પાદન કોઈ એક વ્યક્તિ નથી કરતું, પરંતુ એમાં ઘણા બધા કનેક્ટેડ હોય છે. ફોર એક્ઝામ્પલ ભૂમિ અથવા તો જમીન, શ્રમ, મૂડી અને નિયોજન જેવા સાધનોનો સામૂહિક પ્રયાસ હોય છે. આથી ઉત્પાદનના બધા સાધનોની અને સેવાઓને યોગ્ય વળતર મળવું પણ જરૂરી છે. કે નાણાંનો ઉદ્ભવ થયો છે ત્યાર પછી આપણે શું કરી શકીએ છીએ કે કોઈ પણ લેબર છે એને ચૂકવવા હોય તો ચૂકવી શકીશું, મશીનરી પરચેસ કરવી હશે તો ઇઝીલી આપણે કરી શકીશું, કોઈ પણ સેલરી આપવી હશે વર્કરને તો એ પણ આપી શકીશું, અને એવી રીતે કોઈ પણ રાષ્ટ્રની આવક છે એ પણ ગણતરી કરી શકીએ છીએ. નાણાંના ઉદ્ભવ પછી કોઈ પણ સેવાઓને એના પ્રમાણમાં યોગ્ય વળતર છે એ નાણાંમાં આપી શકાય છે. કે નાણું નહોતું ત્યારે ઉત્પાદનના સાધનોને ચૂકવવાનું શું થતું તો કે બહુ જ મુશ્કેલી આવતી હતી. પછી શું છે તો કે સુલભ સંપત્તિ તરીકેનું કાર્ય, કે નાણાંનો ઉપયોગ કોઈ પણ સ્થળે, કોઈ પણ સમયે, કોઈ પણ સ્થળે, કોઈ પણ સમયે, કોઈ પણ આપણને ડાઉટ પણ ના થાય, અને એ વિનિમય એટલે કે કોઈ પણ વસ્તુને આપણે ઇઝીલી આપ-લે કરી શકીએ છીએ. એટલે શું કહેવાય છે કે સુલભ કે હાજર સંપત્તિ અથવા તો તરલ સંપત્તિ તરીકે કામ કરે છે. અન્ય સ્વરૂપમાં સંપત્તિ હોય તો દ્વારા ખરીદ કરવાનું ખૂબ જ મુશ્કેલ બને, પરંતુ જે નાણાંમાં જે રોકડતાનો ગુણ હોવાથી એટલે કે ગમે ત્યાંથી રોકડ મળી જાય છે એ ગુણ હોવાથી સુલભ સંપત્તિ તરીકે સારી રીતે કામ આપે છે. સીમાંત તુષ્ટિગુણમાં સમાનતા લાવવાનું, એટલે કે શું કરશે તો કોઈ વ્યક્તિ છે એ શું કરશે કે જે એની વ્યક્તિ છે એને સંતોષ એટલે કે મહત્તમ સંતોષ પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્યથી જે ગ્રાહક છે અથવા તો કોઈ પણ ઉપભોક્તા છે એ આવકની જે જુદી જુદી વસ્તુઓ એટલે કે આવકને જુદી જુદી વસ્તુઓની ખરીદી પાછળ એવી રીતે ફાળવશે કે જે બધી જ વસ્તુઓ મળે છે એને એનો સીમાંત તુષ્ટિગુણ શું મળે તો કે સરખો મળી રહે. એવી જ રીતે કોઈ પણ બિઝનેસમેન છે તે જે ઉત્પાદકો છે એ નાણાંની સહાયથી ઉત્પાદનના જે જુદા જુદા સાધનો છે એને એવી રીતે ફાળવશે તો કે એવી રીતે એનું ઉત્પાદનના સાધનો એનો એટલે ઉપયોગ કરશે તો એનાથી સીમાંત ઉત્પાદકતા પણ સરખી થઈ શકે છે. એટલે કે તુષ્ટિગુણ છે સમાન, એટલે કે બધામાંથી સંતોષ એટલે કે એક સરખો લાવી શકે છે. ફિફ્થ છે શાખના પાયાનું કાર્ય, એટલે કે વ્યાપારી બેન્કો છે એની પાસે જે પૈસા આવે છે એના આધારે શું કરે છે તો કે શાખી નાણું સર્જન કરે છે. આધુનિક જમાનામાં શાખ છે એના ઉપર ઝાઝા ભાગે બિઝનેસો છે, કારણ કે એ શું આપે છે કે લોન છે એના થ્રુ શું કરે છે કે બિઝનેસ સ્ટાર્ટ કરે છે. કે કોઈ પણ શાકપત્રો છે એનો એટલે કે રોકડ અનામતોના આધારે શાકનું સર્જન કરે છે, એટલે કે જેટલી રોકડ છે એ વધારે હશે, રોકડ અનામત વધારે હશે એટલું એને શું થશે તો કે શાક સર્જન વધારે થશે, અને જો રોકડ અનામત જેટલી ઓછી હશે એટલું એને શાક સર્જન ઓછું થશે. પછી 6th વન છે કે બધા જ પ્રકારની સંપત્તિને તરલતા અને સમરૂપતા પ્રદાન કરવાનું કાર્ય, એટલે કે નાણું છે એ બધા જ પ્રકારની મૂડી અથવા તો સંપત્તિને તરળતા અથવા તો સમાનતા સ્વરૂપ કેવી રીતે પ્રદાન કરે છે
તો કે કોઈ પણ વ્યક્તિ છે એ પોતાની પાસે રહેલી જુદી જુદી પ્રકારની જે સંપત્તિઓ છે એને વેચીને નાણાંમાં પરિવર્તન કરી નાખે છે. એટલે કે એની પાસે સંપત્તિ છે એને વેચીને શું કરશે, મની લઈ લેશે. પછી એવી જ રીતે આપણી પાસે પૈસા હશે તો આપણે ઇઝીલી કોઈ પણ પ્રોપર્ટી પરચેસ કરી શકીશું. એટલે કે સંપત્તિમાંથી નાણાંમાં પરિવર્તન કરી નાખે તો બધાનું સ્વરૂપ સમાન બની જાય છે. આથી નાણાંની તરલતામાં પણ વધારો થાય છે, કારણ કે નાણાંના સ્વરૂપમાં પ્રાપ્ત કરેલ સંપત્તિને કોઈ પણ પ્રકારની વસ્તુમાં ધારીએ ત્યારે આપણે પરિવર્તન કરી શકાય છે. જેમ પ્રવાહીને જે પ્રકારના વાસણમાં નાખવામાં આવે ને તે પ્રકારનું જે સ્વરૂપ ધારણ કરે. એટલે કે પ્રવાહી કોઈ પણ છે, લિક્વિડ છે, એને વાસણમાં નાખીએ તો કેવું સ્વરૂપ ધારણ કરે, તેવી જ રીતે નાણું છે એ ઉત્તમ પ્રકારની તરલતા ધરાવતું હોવાથી નાણાંના સ્વરૂપમાં એ રાખવામાં આવેલી સંપત્તિને પણ ઈચ્છાનુસાર, એટલે કે જ્યારે આપણને જરૂર હશે, ઈચ્છા થશે ત્યારે કોઈ પણ સ્વરૂપમાં આપણે સરળતાથી પરિવર્તન કરી શકીશું. એટલે કે અર્થાત નાણાંના બદલામાં ઈચ્છાનુસાર કોઈ પણ વસ્તુ ખરીદી શકાય છે. એટલે કે નાણાંના ગુણને કારણે જ મોટે ભાગે વ્યક્તિ છે એ સંપત્તિને નાણાંના સ્વરૂપમાં રાખવાનું પસંદ કરે છે. કારણ કે જો મની હશે તો એ શું થશે, તો કે આપણે વધારે ને વધારે ઇન્વેસ્ટમેન્ટ પણ કરી શકીએ છીએ. ઓકે, તો એના થ્રુ ઇન્ટરેસ્ટ પણ એને મળે છે. એટલે કે તરળતાની સંપત્તિ છે એનું નામ આપેલું છે. બધા જ પ્રકારની સંપત્તિને તરળતા અને સમાનતા એટલે કે સમરૂપતા પ્રદાન કરવાનું કાર્ય કરતું હોવાથી એ શું છે, તો કે એનું મહત્વ ઇમ્પોર્ટન્ટ વધી જાય છે. આઈ હોપ ઓલ ઓફ યુ અન્ડરસ્ટેન્ડ. ઓકે, જો એની ક્વેશ્ચન હોય તો કમેન્ટ સેશનમાં કહેજો. ઓકે, બાય અને ટેક કેર ઓલ.